નમસ્તે. અત્યારે રાશિઓની તુલના આ પ્રકરણમાં આપણે કંઈક આગળ અભ્યાસ કરીએ તે પહેલાં આપણે યાદ કરીએ કે અગાઉના એપિસોડમાં આપણે શું શીખેલા? ગુણોત્તર વિશે શીખ્યા, ત્યાર પછી ટકાવારી વિશે શીખ્યા અને આ ટકાવારીનો આપણે વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ એની માહિતી પણ મેળવી, જેમ કે ખરીદી કે વેચાણમાં અથવા ખરીદી અને વેચાણમાં થતા નફા કે ખોટની ટકાવારી કઈ રીતે શોધી શકાય, આવી બાબતો આપણે અત્યાર સુધી શીખ્યા છીએ. હજી પણ ટકાવારીનો વ્યવહારમાં એક મહત્વનો ઉપયોગ છે જે આજે આપણે શીખવાના છીએ. સોહિણી એક સ્કૂટર લેવાનું વિચારે છે, એટલે એણે તેની મિત્રને કહ્યું કે મારે એક સ્કૂટર લેવાનું છે. હવે તેણીની મિત્ર તેને પૂછે છે, સ્કૂટર લેવા માટે તારી પાસે પૂરતા પૈસા છે? એટલે સોહિણીએ કહ્યું કે ના, પૂરતા પૈસા તો નથી. તો પછી સ્કૂટર કેવી રીતે લાવવાનું? એટલે સોહિણીએ તેની મિત્રને સમજાવ્યું કે હું આ સ્કૂટર લેવા માટે બેંક પાસેથી ઉછીના રૂપિયા લેવાની છું, એટલે કે લોન લેવાની છું. હવે તેની મિત્રને એવો વિચાર આવ્યો કે આ વળી શું છે? બેંક પાસેથી કેવી રીતે લોન લેવાની કે ઉછીના પૈસા લેવાના, આ શું છે? એટલે સોહિણી એને સમજાવે છે કે જ્યારે આપણે બેંક પાસેથી અમુક રકમ અથવા તો લોન લઈએ છીએ, એટલે કે ઉછીના રૂપિયા લઈએ છીએ, ત્યારે બેંક આપણને તે રકમ આપે, પણ આપણે પરત તો કરવી જ પડે ને રકમ. તો આપણે જ્યારે બેંક પાસેથી કોઈ રકમ ઉછીના રૂપિયા સ્વરૂપે લઈએ તો તેને આપણે થોડો સમય સુધી રાખીએ છીએ અને જ્યારે આપણે તેને પરત કરીએ ત્યારે આપણે તે રકમની સાથે સાથે બેંકને અમુક ચાર્જ ચૂકવવો પડે છે. હવે આપણે જે રકમ ઉછીના રૂપિયા પેટે અથવા તો લોન પેટે બેંક પાસેથી લઈએ છીએ તે રકમ કહેવાય મુદ્દલ. શું કહેવાય? મુદ્દલ. બરાબર. અને આ મુદ્દલ પર આપણે તેને થોડો સમય સુધી રાખીએ અને પછી જ્યારે પરત કરીએ ત્યારે આપણે ચાર્જ ચૂકવવો પડે અને એ ચાર્જને કહેવાય વ્યાજ. શું કહેવાય? વ્યાજ. એટલે સોહિણી જ્યારે તેના સ્કૂટર માટે બેંક પાસેથી લોન એટલે કે ઉછીના રૂપિયા લેશે તો જે રકમ તે બેંક પાસેથી લેશે એને કહીશું મુદ્દલ. થોડો સમય માટે એ રૂપિયાનો એ ઉપયોગ કરશે અને જ્યારે તે બેંકને પરત કરશે ત્યારે તેણે જે ચાર્જ ચૂકવવો પડશે એને કહીશું વ્યાજ. તો માની લો કે 1 વર્ષ માટે સોહિણી અમુક રૂપિયા લે છે, તો એને આપણે જે મુદ્દલ ને દર્શાવીશું પી વડે. પી એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ, એટલે કે જે રકમ તે બેંક પાસેથી લે છે. જે વ્યાજ ચૂકવવો પડે એને આપણે દર્શાવીએ છીએ આઈ વડે. આઈ એટલે ઇન્ટરેસ્ટ, વ્યાજ. પણ 1 વર્ષ પછી જ્યારે સોહિણી તે પરત કરશે ત્યારે એ માત્ર વ્યાજ નહીં ચૂકવે, પણ તે મૂળ રકમ અને વ્યાજ આ બંને ચૂકવશે. એટલે જેણે પરત કરવાની રકમ છે એને કહીશું વ્યાજ મુદ્દલ, જેને આપણે દર્શાવીએ છીએ એ વડે. તો વ્યાજ મુદ્દલ એટલે શું? તો વ્યાજ મુદ્દલ એટલે મુદ્દલ જે મૂળ રકમ વત્તા વ્યાજ, એટલે કે પી વત્તા આઈ. હવે આપણે આને સમજવાની કોશિશ કરીએ. માની લો કે સોહિણી રૂપિયા 50,000 નું સ્કૂટર ખરીદવા માટે બેંક પાસે લોન પેટે લે છે. એટલે રૂપિયા 50,000 એ શું થશે? તેની મુદ્દલ. બરાબર. હવે બેંક જે વ્યાજ વસૂલશે તે ટકાવારીમાં દર્શાવાય છે. એટલે જે ટકાવારી છે જેનો આપણે અહીં ઉપયોગ શીખવાના છીએ એ શું છે? તો વ્યાજને દર્શાવવા માટે ટકાવારીનો ઉપયોગ થાય છે. એનો અર્થ શું? માની લો કે આ 50,000 ઉપર એ 8%
વ્યાજ ચૂકવશે. તો આ 8% વ્યાજ એટલે કે તેણે દર વર્ષે ₹50,000 નું 8% લેખે વ્યાજ ચૂકવવાનું છે. બરાબર? તો આ ટકાવારીનો વ્યાજ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. હવે જે આપણે વ્યાજને જે ટકાવારી સ્વરૂપે દર્શાવીએ છીએ એને આપણે કહીએ છીએ વ્યાજનો દર. શું કહીએ છીએ? વ્યાજનો દર, જેને આપણે આર વડે દર્શાવીએ છીએ. આર શું છે? વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર? ચલો હવે આપણે આ બધી જ બાબતો ઉદાહરણમાં સમજીએ. તો આપણે જોયું કે સોહિણી ₹50,000 ઉછીના લે છે 8% લેખે. 8% છે વ્યાજનો દર છે. તો હવે આપણે સમજીએ કે એક વર્ષના અંતે તેણે કેટલું વ્યાજ ચૂકવવું પડશે. હવે આપણે જ્યારે ટકાવારીની ગણતરી કરીએ છીએ ત્યારે આપણે હંમેશા 100% શોધીએ છીએ. એટલે કે જો ₹100 રકમ હોય તો તેનું 8% લેખે વ્યાજ કેટલું આપવું પડે? ₹8. બરાબર? અહીં આપણી પાસે છે ₹50,000. તો તેનું 8% લેખે કેટલું વ્યાજ થશે એ આપણે સરળતાથી ગણી શકીએ. એટલે કે જો મુદ્દલ ₹100 હોય તો 8% એટલે કે ₹8 વ્યાજ ચૂકવવું પડે. પણ અહીં મુદ્દલ કેટલી છે? ₹50,000. તો મુદ્દલ ₹50,000 હોય તો કેટલું વ્યાજ ચૂકવવું પડે? અને આવી ગણતરી આપણે શીખ્યા છીએ. અહીં આપણે ચોકડી ગુણાકાર કરીશું. ચોકડી ગુણાકાર એટલે 50,000 × 8 અને ભાગ્યા 100. તો આપણને ખબર પડશે કે 50,000 નું 8% લેખે કેટલું વ્યાજ ચૂકવવું પડે. એટલે કે 50,000 × 8/100. આટલું વ્યાજ ચૂકવવું પડશે 50,000 રૂપિયાનું 8% લેખે. બરાબર? હવે આ થયું એક વર્ષ માટેનું વ્યાજ. તો આ જે આખી ગણતરી છે એ શેની છે? વ્યાજની છે. આપણે શું શોધવાનું હતું? વ્યાજ. હવે આપણે તેને સૂત્ર સ્વરૂપે સમજવાની કોશિશ કરીએ. તો વ્યાજ એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? I વડે. તો વ્યાજ એટલે કે I બરાબર 50,000. 50,000 શું છે? આપણી મુદ્દલ છે. મુદ્દલને આપણે P વડે દર્શાવીએ છીએ. એટલે 50,000 જે આપણી મુદ્દલ છે થશે P ગુણ્યા 8. 8 છે 8%. એ શું છે? વ્યાજનો દર, જેને આપણે R વડે દર્શાવીએ છીએ. એટલે 8 જે છે એ આપણા વ્યાજનો દર છે અને છેદમાં 100. તો વ્યાજ માટેનું આ રીતનું કંઈક સૂત્ર મળે છે. હવે આ થયું એક વર્ષના અંતે 8% લેખે વ્યાજ ચૂકવવાનું. એટલે કે P × R છેદમાં 100 જે વ્યાજ છે. પણ જો 2 વર્ષના અંતે વ્યાજ ચૂકવવાનું હોય તો શું કરવાનું? તો જે એક વર્ષનું વ્યાજ હશે એટલું જ વ્યાજ બીજા વર્ષનું હશે. એટલે પ્રથમ વર્ષનું વ્યાજ અને દ્વિતીય વર્ષનું વ્યાજ એ બંનેનો સરવાળો કરી અને બંને સરખા હશે. તો અહીં આપણે બીજા વર્ષ માટે શું કરીશું? ગુણ્યા 2. કેમ કે બંને રકમ સરખી છે. એટલે જો 2 વર્ષ માટેનું વ્યાજ શોધવાનું થાય તો થશે ગુણ્યા 2. 3 વર્ષ માટેનું વ્યાજ શોધવાનું થાય તો થશે ગુણ્યા 3. અહીં એક વસ્તુ આપણે નોંધીશું કે દરેક વર્ષે જે વ્યાજની ગણતરી થાય છે એના માટે મુદ્દલ એક સરખી છે. એ બદલાતી નથી. પ્રથમ વર્ષ માટે પણ મુદ્દલ 50,000 જ છે અને દ્વિતીય વર્ષ માટે પણ મુદ્દલ ₹50,000 જ છે. તો આવો વ્યાજ કે જેમાં દરેક વર્ષે મુદ્દલ એક સરખી રહેતી હોય તેને કહેવાય સાદું વ્યાજ. શું કહેવાય? સાદું વ્યાજ. તો આ જે સૂત્ર છે એ સાદા વ્યાજની ગણતરી માટેનું સૂત્ર છે. એના સિવાય પણ વ્યાજનો એક બીજો પ્રકાર છે જે તમે પછીના ધોરણમાં શીખશો.
હવે તો આ થયું 1 વર્ષનું વ્યાજ. હવે મેં સમજાવ્યું એમ કે જો 2 વર્ષ માટે આપણે ગણતરી કરીએ તો આપણે શું કરવું પડે? ગુણ્યા 2. તો આ કે જે આપણે વર્ષનો ગુણાકાર કરીએ છીએ તો એ વર્ષને દર્શાવવા માટે અથવા તો ટાઈમને દર્શાવવા માટે આપણે ટી નો ઉપયોગ કરીએ છીએ. એટલે જો ટી વર્ષ માટે સાદું વ્યાજ શોધવું હોય તો તેનું સૂત્ર થશે, જે સૂત્ર આપણે શીખ્યા એ જ, I બરાબર P ગુણ્યા R. અને હવે ટી વર્ષ માટે એટલે જેટલા વર્ષ હોય, 2 હોય, 3 હોય, 4 હોય, તો શું થશે? ગુણ્યા ટી. ટી એ વર્ષની સંખ્યા દર્શાવે છે. ગુણ્યા ટી છેદમાં 100. અથવા આપણે ગુણાકારના બદલે એમને પણ લખી શકીએ, તમને ખ્યાલ છે. તો આપણે વ્યાજના સૂત્રને આ રીતે પણ દર્શાવી શકીએ, I બરાબર P R T છેદમાં 100. આ સૂત્ર સાદું શોધવા માટેનું સૂત્ર છે. અહીં તમે જોઈ શકો છો કે 4 અલગ અલગ રાશિઓ છે: વ્યાજ, મુદ્દલ, વ્યાજનો દર અને ટી વર્ષ સમય. આ 4માંથી કોઈ પણ 3 રાશિઓ આપેલી હોય તો આપણે ચોથી રકમ અથવા ચોથી રાશિ શોધી શકીએ છીએ. બરાબર? તો અહીં આપણે ટકાવારીનો આ ઉપયોગ શીખ્યા, જેમાં આજે આપણે સાદું વ્યાજ શોધતા શીખીશું. તો હવે આપણે જોઈએ કે સોહિણી જો 50,000 રૂપિયા બેંક પાસેથી લોન સ્વરૂપે લે છે 8% વ્યાજના દરે, તો 2 વર્ષના અંતે તેને કેટલું વ્યાજ ચૂકવવું પડશે આપણે ગણતરી કરી જોઈએ, જે સૂત્ર શીખ્યા તેની મદદથી. એટલે કે I બરાબર P R T છેદમાં 100. જેમાં P મુદ્દલ કેટલી છે? 50,000 રૂપિયા ગુણ્યા R એટલે કે વ્યાજનો દર છે 8%, એટલે કે 8 ગુણ્યા ટી એટલે સમય, વર્ષ, ટાઈમ એટલે 2 વર્ષ છેદમાં 100. આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ તો હવે અંશમાં કેટલા રહેશે? 500 ગુણ્યા 2 ગુણ્યા 8. તમે સંખ્યાઓને ગોઠવીને યોગ્ય ગોઠવણી દ્વારા સરળતાથી ગુણાકાર કઈ રીતે કરી શકાય તે શીખ્યા છો. તો 500 ગુણ્યા 2 એટલે કે 1000, 1000 ગુણ્યા 8 એટલે કે 8000. તો 8000 રૂપિયા એ શું થશે? વ્યાજ. એનો અર્થ એ થાય છે કે સોહિણીએ 2 વર્ષનું વ્યાજ કેટલું ચૂકવવું પડશે? 8000 રૂપિયા. આ તો માત્ર વ્યાજ થયું, પણ જ્યારે સોહિણી બેંકને રકમ પરત કરવા જશે ત્યારે માત્ર વ્યાજ નહીં, પણ એણે જે મુદ્દલ લીધી છે એ પણ પરત કરવી પડશે. એટલે 2 વર્ષના અંતે સોહિણી બેંકને જે રકમ ચૂકવશે એ શું કહેવાશે? વ્યાજ મુદ્દલ. એટલે કે મૂળ રકમ, મુદ્દલ વત્તા વ્યાજ. એટલે 2 વર્ષના અંતે સોહિણી બેંકને વ્યાજ મુદ્દલ કેટલી આપશે? P વત્તા I. P છે 50,000 રૂપિયા વત્તા I છે 8000. તો કેટલા થશે? 50,000 વત્તા 8000 એટલે 58,000 રૂપિયા. તો આ રીતે આપણે સાદા વ્યાજની ગણતરી કરી શકીએ છીએ. હવે આપણે અન્ય એક ઉદાહરણ જોઈએ. હવે અહીં એક બીજી બાબત સમજીએ કે જ્યારે આપણે બેંક પાસેથી લોન લઈએ છીએ ત્યારે આપણે વ્યાજ ચૂકવવું પડે, પણ જ્યારે આપણી રકમ બેંકમાં જમા હોય તો બેંક આપણને વ્યાજ આપે છે. તમારા બધાના ખાતા બેંકમાં ખુલેલા છે ને? હા. તો હવે આપણે સમજીએ કે જ્યારે આપણી અમુક રકમ બેંકમાં જમા હોય
તો તેનું વ્યાજ કેવી રીતે મળશે અને તેની ગણતરી કઈ રીતે કરી શકાય? જો માની લો કે તમારા બેંક ખાતામાં ₹2400 જમા છે અને વ્યાજનો દર 5% છે. કેટલા વર્ષો બાદ વ્યાજની કિંમત ₹240 થશે? આ આપણે શોધીએ. શું શોધવાનું છે? કેટલા વર્ષો બાદ. હવે આપણે સાદું વ્યાજ શોધતા શીખ્યા છીએ. અહીં આપણે જોઈએ કે મુદ્દલ કેટલી છે? ₹2400, એટલે કે P બરાબર ₹2400. વ્યાજનો દર કેટલો છે? 5%, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? સરસ, R વડે. R બરાબર 5%. કેટલા વર્ષો બાદ? તો આપણે વર્ષ ને T વડે દર્શાવીએ છીએ, જે આપણે શોધવાનું છે. અને વ્યાજની કિંમત I કેટલી છે? ₹240. આપણે શોધવાનું છે કે ₹2400 નું 5% લેખે કેટલા વર્ષો બાદ વ્યાજ ₹240 થશે. તો આપણી પાસે સાદા વ્યાજનું સૂત્ર છે. I બરાબર PRT/100. ગણતરી કરી જોઈએ. P 2400 ગુણ્યા R 5%, એટલે કે 5 ગુણ્યા T. T શોધવાનું છે એટલે એમને એમ લખીશું /100. અને I પણ આપેલું છે 240. હવે આપણે T શોધવાનું છે એટલે બાકીની બધી રકમને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈશું. આપણે નિયમ શીખ્યા છીએ કે જો કોઈ રકમ ભાગાકારમાં હશે તો તે બરાબરની બીજી બાજુ ગુણાકારમાં જાય, અને જે ગુણાકારમાં રકમ હશે એ બરાબરની બીજી બાજુ ભાગાકારમાં જશે. એટલે કે અહીં 240 તો છે જ. 100 ને જો આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો થશે ગુણ્યા 100, કારણ કે અહીં એ ભાગાકારમાં છે. છેદમાં આપણે T ને આ બાજુ શોધવાનું છે, એટલે બાકીની બે રકમ જે T સાથે ગુણાકારમાં છે તે બરાબરની બીજી બાજુ ભાગાકારમાં જશે. એટલે કે 2400 ગુણ્યા 5 બરાબર. હવે માત્ર T જ આ બાજુ રહે છે. ચલો હવે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ. જો અહીં બંનેનો અવયવ 10 છે એટલે 0 આપણે કટ થશે. અહીંયા પણ બંનેનો અવયવ 10 છે. 24/24 એટલે 24 એકમ 24 બરાબર. હવે રહે છે 10/5, 5 દુ 10. તો અંશમાં 2 એકમ 2 અને છેદમાં કંઈ નહીં એટલે 1 તો હશે જ, પણ સામાન્ય રીતે આપણે શું લખીશું? 2. તો 2 બરાબર T અથવા T બરાબર 2. આ 2 શું છે? વર્ષની સંખ્યા છે. એટલે કે T બરાબર 2 વર્ષ. એનો અર્થ શું થાય છે કે ₹2400 ને જો આપણે 5% વ્યાજના દરે બેંકમાં મૂકેલા હોય તો 2 વર્ષ બાદ વ્યાજની કિંમત ₹240 થશે. તો આપણે લખીએ કે 2 વર્ષ બાદ વ્યાજની કિંમત ₹240 થશે. ચલો ફરી એક ગણતરી જોઈએ. હવે જો અગાઉ આપણે શું શીખ્યા? આપેલી મુદ્દલ કે રકમ પરથી સાદું વ્યાજ શોધતા શીખ્યા. ત્યાર પછી જો રકમ અને વ્યાજ આપેલો હોય તથા વ્યાજનો દર પણ આપેલો હોય તો આપણે સમય એટલે કે T શોધતા શીખ્યા. હવે આપણે જોઈએ કે અહીં તો મુદ્દલ આપેલી જ નથી. કોઈ રકમનું વાર્ષિક 5% લે કે કોઈ રકમનું આપણી પાસે રકમ છે નહીં. કોઈ રકમનું વાર્ષિક 5% લેખે 3 વર્ષનું વ્યાજ ₹450 થાય તો તે રકમ શોધો તથા 3 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ કેટલું થશે. હવે અહીં આપણી પાસે રકમ એટલે કે મુદ્દલ છે જ નહીં, પણ વ્યાજ આપેલું છે તથા
વ્યાજનો દર અને સમય પણ છે એટલે ટી પણ છે. તો હવે આપણે સૌથી પહેલા શું શોધવું પડે? રકમ એટલે કે મુદ્દલ શોધવાની છે અને ત્યાર પછી 3 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ કેટલું થશે તે પણ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે જે આપણને આપેલું છે એ બાબતો નોંધીએ. જેમ કે આર 5% વ્યાજનો દર બરાબર, ટી 3 વર્ષ, વ્યાજ આપણને આપેલું છે આઈ ₹450. આપણે તે રકમ શોધવાની છે. આપણી પાસે સૂત્ર છે એ મુજબ આઈ બરાબર પી આર ટી છેદમાં 100. હવે અહીં વ્યાજ છે 450, પી જે આપણે રકમ શોધવાની છે એટલે પી ગુણ્યા આર 5%, ટી છે 3 વર્ષ છેદમાં 100. હવે આપણે પી એટલે કે મુદ્દલ શોધવાની છે તો તેની સાથે બાકીની જે રકમ છે તેને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ. એટલે કે 450 100 જે પી સાથે ભાગાકારમાં છે તે બરાબરની બીજી બાજુ જશે તો ગુણાકારમાં, છેદમાં પી સાથે 5 અને 3 ગુણાકારમાં છે એટલે બરાબરની બીજી બાજુ તે છેદમાં ભાગાકારમાં જશે બરાબર પી. હવે અહીં આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ. જો 45 5 9 45 અને 0 બરાબર, 90 ભાગ્યા 3 3 તેરી 9 અને 0 એટલે કે 30. હવે અંશમાં શું છે? 30 ગુણ્યા 100 કેટલા થશે? 30 ગુણ્યા 100 બરાબર પી. તો પી બરાબર આપણે પી ને આ બાજુ લખીએ 30 ગુણ્યા 100 એટલે કે 3000. તો 3000 એ મુદ્દલ છે એટલે આપણે તેને રૂપિયામાં દર્શાવીએ છીએ. તો કઈ રકમનું વાર્ષિક 5% લેખે 3 વર્ષનું વ્યાજ ₹450 થશે? 3000નું. એટલે કે ₹3000 રકમનું 5% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ ₹450 થાય. બીજું આપણે શું શોધવાનું છે? 3 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ. તો આપણી પાસે હવે મુદ્દલ છે અને 3 વર્ષનું વ્યાજ પણ આપેલું છે. તો વ્યાજ મુદ્દલ શોધવા માટેનું સૂત્ર છે શું છે? એ બરાબર પી વત્તા આઈ, મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ છે ₹3000 વત્તા આઈ વ્યાજ છે ₹450. તો એ એટલે કે વ્યાજ મુદ્દલ કેટલી થશે? ₹3450. તો આ રીતે આપણે સાદા વ્યાજની ગણતરી કરી શકીએ. લોન લેતી વખતે અથવા તો ઉછીના પૈસા લેતી વખતે જે ચૂકવવાનો જે ચાર્જ થાય છે જેને આપણે વ્યાજ તરીકે ઓળખીએ છીએ તે કઈ રીતે ગણી શકાય તે આપણે શીખ્યા. અને આને લગતા ઘણા બધા કોયડા અને દાખલા તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે. તો અત્યાર સુધી તમે જે બાબતો શીખી છે એટલે કે ગુણોત્તર છે કે ટકાવારી છે, નફા અને ખોટની ગણતરી વખતે ટકાવારી કઈ રીતે ઉપયોગી છે, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓને ટકાવારીમાં કઈ રીતે ફેરવી શકાય અને સાદું વ્યાજ, આ દરેક બાબતોનો હવે તમને ચોક્કસ અને સ્પષ્ટ ખ્યાલ આવ્યો હશે. પાઠ્યપુસ્તકમાં આપેલા દરેક દાખલા ગણવાનો પ્રયાસ કરજો અને આ બાબતોને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. આવતા ભાગમાં ફરી મળીશું. આવજો.